અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા વિદેશી દારૂ સહિત અનેકવિધ ગંભીર ગુના સાથે સંકળાયેલા 10 આરોપીની ધરપકડ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા। વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા સંદર્ભે અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા બુટલેગરોએ ટોળકી બનાવી પ્રોહિબિશન સહિત અપહરણ જેવા અતિ ગંભીર ગુનાઓ કરતી ટોળકી સામે સંકળાયેલ 10 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરીની સુવાસ પ્રસરી છે। વિદેશી દારૂના ધંધા સાથે વર્ષોથી સંકળાયેલા બુટલેગરોએ ગેરકાયદેસર રીતે આંતરરાજ્ય અને અનેક જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ પોલીસે ગંભીર ગુનો નોંધી સઘન કાર્યવાહી હાથ ધરી છે। અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા પોલીસે લાલાક કરતા વિદેશી દારૂ હેરાફેરી કરતા બુટલેગરો સહિત અનેકવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાયો છે। જયેશ પટેલ, એબી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। આજરોજ માનનીય આઈજી શ્રી ગાંધીનગર રેન્જ તથા એસપી શ્રી અરવલ્લી મનોહરસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન રિલેટેડ સંગઠિત ગુના આચરતી અને ગેરકાયદેસર સિન્ડિકેટ બનાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરતી ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે। આ કામના આરોપીના મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો જેમાં મુખ્ય સૂત્રધાર છે અજય મહેશભાઈ કલાસવા તથા અન્ય ઇસમો દ્વારા અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ તથા રાજસ્થાન રાજ્યમાં પણ એના વિરુદ્ધ અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકેલી છે અને ટોટલ અત્યાર સુધીની એફઆઈઆરની વાત કરું તો 40થી વધુ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે। તેમ છતાં પણ પોતાની પ્રોહિબિશન રિલેટેડ એક્ટિવિટી ચાલુ રાખેલ હતી। તેના વિરુદ્ધ ગેરકાયદેસર સિન્ડિકેટને ઓર્ગેનાઇઝડ જે ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ હેઠળ અત્યાર સુધી ટોટલ 1 મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તથા વધુ આરોપી માટે તપાસ ચાલુ છે। આ તપાસ દરમિયાન અન્ય કોઈ મદદમાં કોઈ ઇસમો તેમની સપ્લાય ચેન, તેમનો જે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા છે તે સહિતની તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે।